ગુજરાતમાં ડાયરાઓનો મહિમા છે. લોકો ડાયરા કલાકારોને ખૂબ જ માન સન્માન આપે છે. તેવા જ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી તેમના એક કાર્યક્રમમાં પ્રસ્તુત કરેલા ગીતથી વિવાદમાં આવ્યા છે. તેમના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં આવતા જ લોકોને અને તેમના ચાહકોને વાંધો પડ્યો હોય તેવી વાંધાજનક ભાગ સોશિયલ મીડિયામાં હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત રાજકીય લોકો પણ કીર્તિદાનના આ ગીત પર કટાક્ષ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, કેમ લોકો કીર્તિદાનની ટીકા કરી રહ્યા છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ડાયરા કલાકારોનું લોકોનું મનમાં અલગ જ સ્થાન છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં, અને આપણે અવારનવાર એવા કિસ્સાઓ પણ જોઈએ છીએ કે ડાયરામાં કલાકાર બીજા કલાકાર વિશે વાંધાજનક ટિપ્પણી કરતા હોય, કોઈ સમાજ વિશે બોલતા હોય કે કોઈ નેતાના વખાણ કરતા હોય છે, અને તેમાં તેમનો એક ચાહક વર્ગ પણ ઊભો થતો આપણે જોયો છે. તેમના આ ચાહક વર્ગ સોશિયલ મીડિયામાં પણ વોકલ હોય છે, તે પણ આપણે જોયું છે. ત્યારે પ્રસિદ્ધ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી તેમના કાર્યક્રમમાં પ્રસ્તુત કરેલા એક ગીતને લઈને વિવાદમાં સપડાયા છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર તેમના આ ગીતની અને કીર્તિદાનની ટીકા કરી રહ્યા છે. કીર્તિદાન ગઢવીનો હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ અદાણી કંપની દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અદાણીને દુનિયાની સૌથી સારી કંપની ગણી ગીત ગાઈ રહ્યા છે, અને તે કાર્યક્રમમાં આવેલી હજારોની ભીડ તે ગીત પર ઝૂમી રહી છે. પરંતુ આ વિડીયોને સાથે ઘણા લોકોએ વાંધો પડ્યો છે. તેમના ચાહક વર્ગને ઠેસ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સોશિયલ મીડિયામાં તે વિડીયો મૂકી લોકો કીર્તિદાનને અદાણી કંપનીની વાહવાહી કરવાના ગીતને વખોડી રહ્યા છે. ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ વિડીયોને વખોડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે તેમના ફેસબુક પેજ પર આ વિડીયો પોસ્ટ કરી કીર્તિદાનની ટીકા કરતા આકરા પ્રહારો કર્યા છે, જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ વિડીયો મૂકી યુવરાજસિંહે લખ્યું છે, વાહ રે વાહ, કામધેનું મળે ના મળે, એક સૂકું રણ અને તણખલું, ને લીલાછમ ખેતરો આંખલા તરી જાય. જે ગોચર જમીન કંપનીના આંખલાઓ ચરી ગયા તે જમીન પર બાકાયદગી ચાલે છે. વધુમાં તેઓએ લખ્યું છે કે ડ્રગ્સના વધતા દૂષણ બાબતે, શિક્ષણની કથળતી પરિસ્થિતિ વિશે, ગુજરાતમાં વધતી બેરોજગારી વિશે, કુપોષણ વિશે, વધતા ખેડૂતોના આપઘાત વિશે કોઈ કેમ આ મુદ્દે બાકાયદગી નથી બોલાવી રહ્યું. આ તમામ લખાણમાં આડકતરી રીતે કીર્તિદાનના ગીતની ટીકા કરવામાં આવી છે. ઉપરાંત ઘણા અન્ય યુઝરો પણ આ વિડીયો અને ગીતની ટીકા કરી રહ્યા છે. હવે કયું ગીત ગાવું ના ગાવું તે કલાકારનો વ્યક્તિગત પ્રશ્ન છે. તેમને જે કાર્યક્રમ આપે તેના વખાણ કરવા તેમને યોગ્ય લાગે તો તે કરે. કોઈ તેમને મજબૂર ન કરી શકે. તમે શું માનો છો? અમને કમેન્ટ કરીને જણાવો. આ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.